નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષ માળાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. શિક્ષા પાઠ 100 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 108 શિક્ષા પાઠમાંથી આપણે 100 શિક્ષા પાઠ પૂરા કર્યા છે. આજે શિક્ષા પાઠ 101 થી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાન નંબર 128, શિક્ષા પાઠ 101. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. યાદ રાખવા જેવા સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. કૃપાળુદેવે કેટલાક વાક્યો સ્મૃતિમાં રાખવા યોગ્ય છે એમ કરી અને લખ્યા છે. પહેલું, એક વેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એક રીતે, એક પ્રકારે, વેદેનો અર્થ અહીંયા એક થાય છે. નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એટલે ખરેખર તો કોઈ વિપરીતતા છે નહીં. જે પરિણમન થઈ રહ્યું છે એ જે પદાર્થો જે છે બધા 6 પ્રકારના દ્રવ્યો, તે 6 પ્રકારનું પરિણમન તો એક રીતે જ થઈ રહ્યું છે. દરેકમાં જે રીતે ગુણ છે તે રીતે. અને 2 દ્રવ્ય જે છે, જીવ અને પૂતગળ, એના પરિણમન 2 પ્રકારે થાય છે. એક સ્વભાવ ભાવે અને બીજું વિભાવ ભાવે થાય છે. પણ એ બધું એક જ પ્રકારે થઈ રહ્યું છે. એમાં કોઈ ફેર આવતો નથી. કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. બીજી રીતે કહીએ તો આ જગતનો પ્રવર્તક ને આપણે અધ્યાત્મની અપેક્ષાથી જે વિચાર કરીએ તો જેને આ જગત પોતાના જ્ઞાનમાં પૂર્ણ ભાસ્યું છે એવા એ શ્રી કેવળી ભગવાન તીર્થંકર પરમાત્મા, એમને જ્ઞાનમાં બધું આવ્યું છે. એટલે એ રીતે જોઈએ તો એ પોતે પ્રવર્તક છે. તો એમને તો શું છે? એમને તો કોઈ બીજો ભેદ રહેતો નથી, વિવિધતા છે જ નહીં. એમ એક ભેદે, એમ પણ એનો અર્થ એવો નીકળે છે. ત્રીજી રીતે વિચાર કરીએ તો મોક્ષનો માર્ગ જે છે એક જ પ્રકારે છે. ક્યાં બીજી રીતે છે? તો જુદા જુદા પ્રકાર મોક્ષ માર્ગના કયા નથી. એક જ પ્રકારે મોક્ષ માર્ગ છે. એક ભેદે, એક જ રીતે, એક. એટલે આ આખું જગતનું જે પરિણમન જે થઈ રહ્યું છે એ એક ભેદે છે. એટલે એક પ્રકારે, એક અપેક્ષાએ જે રીતે છે તે રીતે જ થઈ રહ્યું છે. એને જીવ સમજવા ધારે તો સમજી શકે એવું છે, ન સમજાય એવું નથી. જુદા જુદા કાળમાં જુદી જુદી રીતે પ્રવર્તન થયું છે જગતનું, એમ નથી. જગતમાં સંસાર પર્યાયની મુખ્યતાથી વિચાર કરીએ તો જગતના જીવોને સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય બેમાં જે સંસાર પર્યાય છે એની મુખ્યતાથી વિચાર કરીએ તો રાગ દેશના ભાવ એ જ જગતનું સ્વરૂપ છે. જગતનું સ્વરૂપ શું છે? તો રાગ દેશના ભાવ જીવના એ જ જગતનું સ્વરૂપ છે.
અને એમ જ એ પ્રવર્તન થઈ રહ્યું છે. ક્યારથી થઈ રહ્યું છે? અનાદિથી, અનંત કાળથી એમ જ જગત પ્રવર્તી રહ્યું છે. જીવો રાગ દ્વેષના પરિણામ કરે છે અને ભવના ભ્રમણ કરે છે, એમ જ પ્રવર્તન થઈ રહ્યું છે. અનેક રીતે આનો વિચાર કરી શકાય એવી વાત છે. અહીંયા બીજું કહે છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને, સત્પુરુષોનું ચરિત્ર તો પૂર્ણ શુદ્ધ ચરિત્ર છે, એનું રહસ્ય શું, એટલે કે એમણે કેવી રીતે પ્રગટ કર્યું, એને જે પામે છે, એટલે માત્ર જાણે છે એમ નહીં, પામે છે એટલે પોતે એને જાણી અને એવો પુરુષાર્થ કરે છે ત્યારે એ પામે છે, તો તે મનુષ્ય પરમેશ્વર થાય છે. જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે, એટલે કે એવો જે પુરુષાર્થ કરે છે, એટલે જ્યાં નિર્મળ પરિણામ થવાની શરૂઆત થાય છે એટલે પછી ક્રમે કરી અને એ મનુષ્ય છેવટે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે એટલે પરમેશ્વર થાય છે. સત્પુરુષોના જીવનનો વિચાર કરવો જોઈએ. આપણે નૌકાર મંત્ર બોલીએ, પંચ પરમેશ્વરને નમસ્કાર કરીએ છીએ, પણ એમની જે અદ્ભુત દશા છે એનો બહુ ઓછો વિચાર કરીએ છીએ. શુદ્ધ પરમાત્માનો પણ આપણે વિચાર કરવાનો છે. વર્તમાનમાં આપણને કોઈ તીર્થંકર કે કેવળી પરમાત્મા નથી એટલે શુદ્ધ વિષયની વાત આપણને ક્યાંથી મળે? સમુસરણ હોય, ભગવાન બિરાજમાન હોય ને આપણને સમુસરણમાં બેઠા હોય અને પ્રશ્ન થાય કે સિદ્ધ કેવા હોય, કેવી રીતે હોય, કેટલા હશે, શું છે, એના સંબંધીને જેટલા પ્રશ્નો થાય બધાના સમાધાનો આપણે સમુસરણમાં ઓમકાર ધ્વનિમાં પ્રાપ્ત થઈ જાય. પણ એવું તો છે નહીં. તો જે કંઈ આપણે સિદ્ધ વિશે જાણીએ છીએ, એ કેટલું બધું મહત્વનું છે. અને એમણે એવું સિદ્ધત્વ કેવી રીતે પ્રગટ કર્યું એ વાત પણ આપણે જે રીતે જીનવાણીમાંથી પ્રાપ્ત કરી છે એ પણ કેટલું મહત્વનું છે. અને એનાથી આપણને ખ્યાલ આવે છે કે એમની કેવી અદ્ભુત દશા છે. એવી રીતે 13મા ગુણસ્થાનની દશામાં કેવળી પરમાત્માનું સ્વરૂપ, અર્યંત પરમાત્માનું સ્વરૂપ આપણે જાણીએ છીએ અને એમનો પુરુષાર્થ કેવો છે, કેવી રીતે એ દશા સુધી પહોંચ્યા, એને જ્યારે આપણે સાચી રીતે સમજી, જાણી, સ્વીકારી અને એવો પુરુષાર્થ કરીએ તો એ દશાને પ્રાપ્ત કરી શકાય છે. અને એ તો ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે તું મારા જેવો છો, શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, તું પણ મારી જેમ પુરુષાર્થ કરે તો તારી પણ એવી જ અદ્ભુત દશા થાય અને અંતે તું સિદ્ધત્વને પામે. ત્રીજું છે ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચિત્ત, મન ચંચળ છે. મન ચંચળ ન રહેવું જોઈએ. ચંચળતા ને કારણે મન એકાગ્રતા કરતું નથી. જે વિષયમાં એને રહેવું છે એ વિષયમાં રહેતું નથી. એ ચંચળતાને બીજી કોઈ રીતે ટાળી ન શકાય. ચંચળતાને પોતે જ્ઞાન અભ્યાસ દ્વારા ઘટાડતા એને ટાળી શકે, પછી કોઈ ચંચળતા રહે નહીં. શાસ્ત્રોનો અભ્યાસ, એનો વિચાર, જે વાત આવી એનો સ્વીકાર, અને એમાં જ રહે છે તો મન બીજે ક્યાંય જતું નથી, વિષયો બદલતું નથી. ચંચળ એટલે શું? મન ચંચળ એટલે અનેક વિષયો બદલે, ક્ષણવારમાં કેટલાય વિષયો બદલી નાખે, એનું નામ ચંચળતા. અને એવી ચંચળતા ન થાય અને એક જ વિષયમાં રહે તો એ માટે વિષય પણ એવો જ હોવો જોઈએ. બાહ્યમાં એવો કોઈ વિષય નથી કે જેથી કરી અને મન ત્યાં હંમેશને માટે રહેશે. જો ઇન્દ્રિયના વિષયો જે છે એ એવા છે કે એમાં જીવ એક સરખો લાંબો સમય રોકાઈ શકતો જ નથી. ઇન્દ્રિયનો કોઈ વિષય એવો નથી. તમે રસેન્દ્રિયનો વિચાર કરો, તમને અમુક વસ્તુ ભાવે છે, ખાઓ છો, બસ એના જ વિચાર આ તે, પણ તમને જ્યાં સુધી તમે ભૂખ છે, જ્યાં સુધી
તમે એને ખાઈ રહ્યા છો ત્યાં સુધી, અને પછી ખાઈને જયારે એમ થાય કે બસ હવે બહુ થયું, પૂરું થયું, પછી એનો વિચાર નથી આવતો. એના પ્રત્યેની એ વખતે પછી આસક્તિ તૂટી જાય, પછી ફરી પાછો બીજો સમય થાય ત્યારે વાત થાય. એટલે કોઈ એવો વિષય નથી ઇન્દ્રિયનો કે જેમાં તમે લાંબો સમય સુધી રોકાઈ શકો. એમ ભગવાને કહ્યું છે કે ભાઈ તું આ ઇન્દ્રિયના વિષયો જે છે, એ પાંચેય ઇન્દ્રિયના વિષયો જે છે, એ વિષયોમાં તું ભ્રમને કારણે સુખની બુદ્ધિ કરે છે, છતાં એ સુખની બુદ્ધિ પણ સતત ટકી રહેતી નથી. એમાં સુખ જ છે, સુખ જ છે, છેવટે એમાં જ તું કંટાળી જાય છે. એ તને જેને તું સુખરૂપ માનતો તો એ પછી તને દુઃખરૂપ લાગે છે. એટલે મન ફરી પાછું ફાંફા મારવા માંડે છે. જ્યારે એક પોતાના આત્માનો વિષય એવો છે કે જેમાં જેટલી એકાગ્રતા કરે છે, જેમ જેમ એકાગ્રતા કરતો જાય છે, શરૂઆતમાં એને અઘરું લાગે છે, પણ જેમ જેમ એકાગ્રતા કરતો જાય છે, એકાગ્રતા વધારતો જાય છે, એમ એમ એને આનંદ સુખની વૃદ્ધિ થતી જાય છે, અને વધારે ને વધારે સમય સુધી એમાં રોકાઈ શકે છે. ચોથા ગુણસ્થાને જેટલો સમય આત્મામાં રહેતો હતો એના કરતા પાંચમા ગુણસ્થાને વધારે રહે છે, વધારે ડેપથી, અને એ પણ પાછો આંતરો પણ ઓછો થઈ જાય છે. ચોથા ગુણસ્થાને તો કેટલા લાંબા સમયે એને નિર્વિકલ્પ ધ્યાન થતું હતું. પાંચમે થોડું જલ્દી થાય છે, અને મુનિદશા અંગીકાર કરે છે. સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે, એને તો અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ હોય છે, વારંવાર અને વધારે સમય સુધી. અને પછી શ્રેણી ચડી જાય છે એટલે તો આત્મામાં સ્થિર થાય છે. હવે મનની ભૂમિકા ક્યાં રહી? જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો મનની ભૂમિકા હોતી જ નથી. એટલે ચંચળ ચિત્તને સ્થિર કરવાનો ઉપાયનો જ વિચાર આપણે કરીએ તો એક જ ઉપાય છે, સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપની વિચારણા, સ્વરૂપની અનુભૂતિ. એ જ એનો વિષય છે કે જેમાં ચિત્ત શાંતિથી એક સરખું રહી શકે છે. ચંચળતા એની દૂર થઈ જાય છે. જો ચંચળતા રહેશે તો એ અનેક પ્રકારે ઇન્દ્રિયના વિષયોને શુભાશુભ ભાવ અને બધાની સાથે જોડાઈ અને કર્મના બંધ કરવાનો છે. બીજું શું કરવાનું છે? આશ્રવને બંધ, અને એમાં તો એ દુઃખી જ થવાનો છે. એટલે ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. અને એ જ ચિત્ત જે છે, એટલે કે સંજ્ઞીપણું જે છે, એ જ એને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટેનું કારણ છે. અસંગની જીવો ક્યાં સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે? ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય, અસંગનીને થતું નથી. પછી ચોથું છે જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ, એ બંને સમાન દુઃખદાયક છે. જાજાનો મેળાપ, ઘણા લોકોને મળવામાં આવે એ, અને થોડા સાથે અતિ સમાગમ, અતિ વધુ પડતો સમાગમ, એ બંને સમાન દુઃખદાયક છે. પહેલા એ વાત તો ગોપાળદેવે કરી કે ભાઈ બહુ બધા લોકો જોડે તું સંબંધ રાખવા બેસીશ તો તારું ચિત્ત ઢોળાઈ જશે, અનેક જાતના વિકલ્પો વિચારોમાં તું ચાલ્યો જઈશ, કેટલાય પ્રકારે રાગ દ્વેષના પરિણામ તને થશે. એટલે એ બધું છોડ. તો થોડા, પણ થોડામાં પછી પાછો અતિ સમાગમ, થોડાનો એટલો બધો સમાગમ કે પછી પોતાને ભૂલી જાય, તો એ પણ. અને એમાં અતિ સમાગમમાં પછી શું થાય? અતિ રાગ છે કોઈ વ્યક્તિ પ્રત્યે, એક વ્યક્તિ પ્રત્યે ખૂબ રાગ છે, તો પછી એની પાસેથી આપણને કંઈક અપેક્ષાઓ પણ એવી જ હોય, જાણે અજાણે અંદરમાં એવી અપેક્ષાઓ હોય. એટલે જેમ આપણે ધાર્યું હોય એ પ્રમાણે કંઈક એનું વર્તન જોવામાં ન આવે, આપણી અપેક્ષા પૂરી થતી ન દેખાય, તો એ જ રાગ દ્વેષમાં ફેરવાઈ જતા વાર નથી લાગતી. એક જ સમયમાં એ દ્વેષમાં ફેરવાઈ જાય છે. રાગ દ્વેષમાં ફેરવાઈ જતા વાર નથી લાગતી. એટલે એવું અતિ સમાગમ પણ ઠીક નથી. સાધક જીવને બાહ્યમાં એવા કોઈ સાથે એવા અતિ સમાગમ હોય નહીં. શ્રી ગુરુની નિશ્રામાં જાય તો એને એ વાત ખ્યાલમાં આવે છે, કેમ કે શ્રી ગુરુ સાથે એવો અતિ સમાગમ નથી થતો. શ્રી ગુરુ તો એની દશા જાણીને, એની ભૂમિકા જાણીને એને બોધ વચન કહે છે અને માર્ગ દર્શાવે છે. એટલે એને તો એમાં શ્રી ગુરુ સાથેની નિશ્રા છે, પણ એમાં એવા કોઈ રાગનો ભાગ હોતો નથી.
છતાં કેટલીક વખત કેટલાક શિષ્યને ગુરુ પ્રત્યે પાછો એક વિશેષ પ્રકારનો ખૂબ રાગ થઈ જાય છે, અને એવું જયારે થાય છે તો તે ગુરુએ બતાવેલા માર્ગથી કંઈક અંશે એ ચલિત થઈ જાય છે. ચલિત એટલા માટે થઈ જાય છે કે આત્મ સ્વરૂપમાં જવાને બદલે ગુરુ પ્રત્યેનો એટલો બધો વધારે પડતો જે રાગ વિનય તો હોય બરાબર છે, પણ રાગ, અને એ રાગને લીધે જરાક જો ગુરુ સાથે રહેવાનો પ્રસંગ ઓછો થઈ જાય કે કાંઈક બને એવો એમનો વિરહ પડે કોઈક રીતે થોડા સમય માટે, તો પણ એ પોતાને જે કરવાનું કાર્ય છે એ શાંતિથી નથી કરી શકતો. એટલે કોઈના પણ પ્રત્યે રાગ જે છે એ એક તો ક્યારેક અપેક્ષાઓ હોય એ પૂરી ન થાય તો દ્વેષનું કારણ બને, અને ક્યારેક એ ચિંતા વગેરેનું કારણ પણ બને, અને ક્યારેક એને ખેદનું કારણ પણ બને. ખૂબ રાગ જેમના પ્રત્યે હોય અને એનો વિરહ થાય ત્યારે ખૂબ ખેદ થાય. એટલે એવો અતિ રાગ કોઈ સાથે એટલા બધા સમાગમ હોય ને એ ઠીક નથી. કૃપાળુદેવે એ બંનેને દુઃખના કારણ કહ્યા છે કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. પાંચમું છે સમસ્વભાવીનું મળવું, એને જ્ઞાનીઓ એકાંત કહે છે. જો સમસ્વભાવ એટલે સ્વભાવ, સમસ્વભાવ એટલે સરખા સ્વભાવવાળા, તો સરખા સ્વભાવ એટલે બારમાં લૌકિક રીતે સરખો સ્વભાવ એમ નહીં કે પેલા ભાઈને પણ એમ કે ફિલ્મ જોવાનો શોખ છે ને મને પણ છે, પેલા ભાઈને પણ ગેમ જોવાનો શોખ છે ને મને પણ ગેમ જોવાનો શોખ છે, કે એમને પણ ન્યૂઝ જોવા ગમે છે અને મને પણ ગમે છે. આ બધા સમસ્વભાવ એવી વાત નથી સમજવાની. સમસ્વભાવ એટલે શું? સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સરખા સ્વભાવ વાળા મળે એને જ્ઞાનીઓ એકાંત નથી કહેતા. સરખો સ્વભાવ હોય, ક્રોધનો સરખો સ્વભાવ હોય, રાગનો સરખો સ્વભાવ હોય તો કઈ એકાંત નથી કહ્યું. સમસ્વભાવની વાતમાં મુખ્ય વાત એ છે કે જેને સ્વભાવ, પોતાનો સ્વભાવ એની કાંઈક દ્રષ્ટિ થઈ છે અને બીજાને પણ એવી જ રીતે પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, એની શ્રદ્ધા વગેરે છે, તો એની સાથે જયારે મળવું થાય છે તો એમાં એકાંત જ છે. કેમ કે વિકલ્પો જુદી જાતના નથી ચાલતા, એક જ પ્રકારનો વિકલ્પ રહે છે. એવા સત્સંગી મેં જોયા છે કે બંનેને એક જ પ્રકારની આત્મા સિવાય બીજી કોઈ વાતમાં રુચિ નથી અને એનો જ પુરુષાર્થ, એનો જ પ્રયત્ન કરી રહ્યા છે. તો એ એમનું મળવું જયારે થાય છે તો કઈ વધુ શબ્દો હોય છે એવું નહીં, બેઠા જ હોય છે શાંતિથી, એક બે શબ્દની આપલે થાય અને છતાં એવો અદભુત સત્સંગ થતો હોય છે. થોડા શબ્દોની અંદર ઘણું બધું થતું હોય છે. એટલે એકાંત જ છે. કેમ કે બીજી તરફ, બીજી દિશામાં, બીજા વિકલ્પોમાં એ જતા જ નથી, બીજા વિષયોમાં જતા જ નથી. એટલે એ સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એકાંત જેવું જ છે. આમના બી એકલો બેઠો હોય અને અનેક પ્રકારના વિકલ્પોમાં રાચી રહ્યો હોય તો ત્યાં એને ક્યાં એકાંત છે? એકાંતનો અર્થ સમજવો જોઈએ ને. એકમાં જ આત્માને વિશે જયારે રહે છે તો ખરેખર એને એકાંતનો લાભ છે. આત્માને વિશે રહેતો નથી અને પછી ભલે ને પુરાઈને રહે અઠવાડિયા સુધી એક જ રૂમની અંદર, કોઈને મળે નહીં, તો એને એકાંત નથી. વિકલ્પોના ઘોડા દોડતા હોય, જ્યાં ને ત્યાં સ્મૃતિમાં જે કાંઈ પડ્યું છે એ બધાના વિચારો કર્યા કરતો હોય તો એને ક્યાં એકાંત છે? સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એ પછી છઠ્ઠું છે ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતા તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમ આનંદ પ્રાપ્ત કરશો. ઇન્દ્રિયોના તમે ગુલામ થઈ જાઓ છો. મોટાભાગના મહાપુરુષો એમ કહે છે કે તમે ઇન્દ્રિયોને વશ થઈ ગયા છો. ઇન્દ્રિયોએ તમને જીતી લીધા છે. તમને ઇન્દ્રિયોએ જીતી લીધા છે, તમે એને નથી જીતી. અને એને કારણે તમે તમારી જાતને ભૂલી જાઓ છો, તમારા સ્વરૂપને ભૂલી જાઓ છો, તમારા આત્માને ભૂલી જાઓ છો. એટલે એ ઇન્દ્રિયો તમને ન જીતી લે
એનું ધ્યાન રાખો. બરાબર છે, ઇન્દ્રિયોને વશ કરવી અઘરી છે, જીતેન્દ્રિયપણું એ કઈ સામાન્ય વાત નથી, પણ તોય એટલી જાગૃતિ રહેવી જોઈએ કે આ ઇન્દ્રિયના વિષયમાં હું એટલો બધો લુપ્ત ન થઈ જાઉં જેથી કરી અને એના વિના હું દુઃખી થઈ જાઉં. એટલું બધું કોઈ ઇન્દ્રિયના વિષયનો રસ મને ન હોય એટલી જાગૃતિ તો સાધક જીવને હોવી જ જોઈએ. ભલે ને ગમે તેવા ઇન્દ્રિયોના વિષય હોય તો પણ એમાં એની સીમા હોય. ખાવા પીવાની બીજી બધી વસ્તુની અંદર પાંચે ઇન્દ્રિયના વિષયની અંદર એને અમુક પ્રકારના નિયમ હોય, સીમા હોવી જોઈએ. નહીતર તો ઇન્દ્રિયો તમને જીતી લેશે. કેમ છે કે છે ઇન્દ્રિયો તમને જીતે અને તમે પાછા એમ માનતા હો કે આપણે સુખી છીએ તો એ સુખ છે જ નહીં, એ દુઃખ જ છે. એમાં એ પશ્ચાત દુઃખ છે, પછીથી તો દુઃખનું જ કારણ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તમે એને જીતો ને, ઇન્દ્રિયોને તમે જીતી લેશો તો તમારો ઉપયોગ ઇન્દ્રિયો તરફ વળશે નહીં અને એવો ઉપયોગ જે ઇન્દ્રિયો તરફથી છૂટો પડ્યો છે એ સ્વરૂપ તરફ વળશે. એટલે ખરેખર તો ઇન્દ્રિયોને જીતવામાં જ સુખ, આનંદ અને પરમ પદની પ્રાપ્તિ થાય છે. સુખ અને આનંદ, સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે અને વિશેષ પુરુષાર્થ થાય છે તો પરમ પદની પ્રાપ્તિ થાય છે. સાતમું છે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. બંનેને એવો સંબંધ છે. રાગ છે અને પછી સંસાર ન હોય કેમ બને? રાગ છે તો પછી એવા બંધ પણ પડે છે અને બંધ પડે છે તો ભવના ભ્રમણ થાય છે. રાગ અને દ્વેષ એ સિક્કાની બે બાજુ જેવા છે અને જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી તો એનો સંસાર હોય જ છે, ફરી થતો જ નથી, સંસાર જ છે. અને સંસાર છે તો પછી એમાં ને એમાં જીવ રાચી રહે છે તો એને રાગ થાય છે, દ્વેષ થાય છે. સંસાર વિના રાગ નથી એમ કહ્યું. તો સંસાર તો છે તો હવે શું કરવું? સંસારને કારણે રાગ થાય ને રાગ થી પાછો સંસાર થાય. આ તો ચક્ર ચાલ્યા જ કરે છે. તો આમાં જ જીવે સમજવાનું છે કે આ બે વસ્તુમાંથી એક વસ્તુનો નિર્ણય પાકો કરી અને છોડી દે. સંસારને છોડવો એટલે બસ રાગ દ્વેષના પરિણામને છોડી દેવા. તો પછી સંસાર આગળ લંબાતો જ નથી. ભલે જે પૂર્વે કરેલા જે કર્મના ઉદયો જે છે ઉદય આવે છે, વર્તમાનમાં આ ભવ થાય, એના પછી થોડાક ભવ થાય, બધું થાય, તે છતાં પણ પછી આગળ વધારે સંસાર લંબાતો નથી. રાગ દ્વેષને છોડી દે તો પછી સંસાર નવો ઉત્પન્ન થતો જ નથી. અને રાગ દ્વેષને છોડવા કેવી રીતે? ઉપયોગ જ્યારે જે રાગ દ્વેષમાં રહે છે એ જ ઉપયોગને સ્વરૂપ તરફ વાળવું. જે ઉપયોગ રાગ દ્વેષમાં રહે છે એ ઉપયોગને સ્વરૂપ તરફ વાળવું. જેને કારણે રાગ દ્વેષ થાય છે એ બધા જ સંયોગો, એ બધા જીવો, એ બધા વ્યક્તિઓ, એ બધા સ્વજનો, એ બધી સામગ્રીઓ, એ બધાથી પોતે જુદો ભિન્ન ભગવાન આત્મા છે એમ નિર્ણય થાય એટલે પછી એ બધા પ્રત્યેનો રાગ જે છે એ ઘટી જાય. અને રાગ ઘટે એટલે આપોઆપ દ્વેષ પણ ઘટે. એ જ એનો રસ્તો છે. રાગ વિના સંસાર નથી. કેમ સંસાર છે મને? કેમ કે રાગ છે ત્યાં સુધી સંસાર છે. ભલે ને આ ભાવમાં હું રહ્યો હોઉં પણ જો મેં આત્માનું લક્ષ્ય કર્યું તો પછી મને સંસાર નથી, કહેવા માત્ર સંસાર છે. જો હું આત્માનું લક્ષ્ય કરી, સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં જ રોકાઈ રહું તો પછી આ સંસાર જે છે એ તો કહેવા માત્ર સંસાર કહેવાય, બાકી કાંઈ નથી. સંયોગો કઈ મારો સંસાર નથી. આસપાસમાં રહેલા પદાર્થો, આ બધા સ્વજનો, એ કઈ મારો સંસાર નથી. મારો સંસાર તો મારા રાગ દ્વેષના પરિણામ છે. એ રાગ છે. તો એ રાગ ટળી જાય તો પછી સંસાર વધુ લાંબો સમય સુધી ટકતો નથી. અને સંસાર તરફની દ્રષ્ટિ ફરી જાય કે આ સંસાર આવો દુઃખદ સંસાર છે, તો એની દ્રષ્ટિ ફરી જાય તો પછી રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. તો પછી એને સંસાર વિના પછી રાગ ઉત્પન્ન થતો જ નથી. જ્ઞાની પુરુષને એમ જ થાય છે. રહ્યા છે પોતે આ જ ભાવમાં આ જ રીતે જેમ છે તેમ જ રહ્યા છે, છતાં પણ
છતાં પણ જે કર્મના ઉદય વગેરે આવે છે, આસપાસમાં જે કંઈ સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, એ બધું જે છે તે એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. એટલે નવા રાગ દ્વેષ થતા નથી. બંને વાતને અહીંયા સાથે લીધી છે. 8મું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. યુવા અવસ્થાની અંદર શક્તિઓ ઘણી છે, ઘણી શક્તિઓ છે, અને ઇન્દ્રિયો પણ સતેજ છે, અને બુદ્ધિ પણ, સ્મૃતિ પણ બધું જ છે. ત્યારે એવી જયારે દશા જે છે, તો એ વખતે જો એ સર્વસંગ પરિત્યાગ કરી દે યુવાવસ્થામાં અને સાચા પુરુષાર્થ તરફ વળી જાય, તો ઘણું મોટું કાર્ય કરી શકે છે. પરમાર્થે ઘણું મોટું કાર્ય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, વિશેષપણે પ્રાપ્તિ અને એમાં લીનતા મોટું કાર્ય કરી શકે છે. એ કાળ એવો છે, એ સમય એવો છે કે જ્યારે એને બધી રીતે શક્તિ પોતાની છે, એ શક્તિઓ એ વેડફાઈ ન જાય. શારીરિક, માનસિક અને ઇન્દ્રિયોની બધી શક્તિઓ જે છે એ વખતે ઘણી છે. તો એને પુરુષાર્થ પણ એવો ઉગ્ર થઈ શકે છે. અને જેને ઉગ્ર પુરુષાર્થ એવો થાય એ પરમપદને પામે, એવો ઉગ્ર પુરુષાર્થ. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ, નાની ઉંમરમાં સર્વસંગ પરિત્યાગ કરવો, યુવા અવસ્થામાં, નાની એટલે યુવા અવસ્થામાં કરવો, અને પછી એ ચારિત્રમાં એટલે કે 28 મૂળ ગુણ સહિતનું જે 6થા ગુણસ્થાનનું ચારિત્રમાં રહી અને વિશેષ પુરુષાર્થ કરતા 7મા ગુણસ્થાનની જયારે દશા જે છે એમાં એ લીન થાય છે, તો એવા જીવ તો ઘણું મોટું કાર્ય કરી જાય છે. એ છઠ્ઠે હોય છે ત્યારે કે એવા અદ્ભુત શાસ્ત્રોની રચના કરી રહે છે. 7મે પોતાનો પુરુષાર્થ તો થઈ જ રહ્યો છે, પણ પાછા 7મેથી બહાર આવે છે, તો એ પોતાની બધી શક્તિઓ જે છે, તો કરુણા આવી છે, તો એ શાસ્ત્રની રચના કરવા બેસે છે, તો એમાં પણ એ જ બધી શક્તિઓ લાગી જાય છે. સ્મરણ શક્તિ, સ્મૃતિમાં જે કંઈ છે તે, જે અનુભવ્યું છે તે, અને એ લખવા બેસવા માટે નો સમય, આ તે બધું એમાં લાગી જાય છે. પોતાનું કરે છે અને પરને માટે પણ ખૂબ ઉપકારક થાય છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. 9મું, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. બહુ સુંદર વાક્ય મૂક્યું છે. બીજા તો બધા વિચાર ઘણા કરીએ છીએ, ઘણી વાતમાં ઊંડા ઉતરી જઈએ છીએ, બધી વાત બરાબર છે, પણ વારે વારે એ યાદ કરવું કે અતિન્દ્રિય તો પોતાનું સ્વરૂપ છે, જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવતું નથી, ઇન્દ્રિય દ્વારા જણાતું નથી, એવું પોતાનું સ્વરૂપ અતિન્દ્રિય છે. એ જ એક વસ્તુ છે જેનો વિચાર કરવા જેવો છે, એની અનુભૂતિ કરવા જેવી છે. અતિન્દ્રિય છે એટલે ઇન્દ્રિય દ્વારા તો અનુભવમાં નહીં આવે, અતિન્દ્રિયપણે અનુભવમાં આવશે. અને વસ્તુ અતિન્દ્રિયપણે અનુભવમાં આવવાની વાત જે છે એ કઈ નવી નથી. કોઈ લાખ વર્ષથી વાત છે એમ નથી, કરોડ વર્ષથી વાત છે એમ પણ નથી, અનંત કાળથી એમ જ છે કે વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ એ અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે, અને એ અનુભવનો વિષય છે. જગતમાં જો અનુભવનો વિષય કાંઈ હોય તો પોતાનું સ્વરૂપ જ છે, એ સિવાય બીજા કોઈ વિષય અનુભવના વિષય છે જ નહીં. વાસ્તવમાં અનુભવ જે છે એ તો આત્માનો જ થઈ શકે, બાકી પરપદાર્થના અનુભવ તો જીવ ક્યારેય કરતો નથી, એને કર્યો નથી. એના સંબંધીનું જ્ઞાન થાય છે, એને એ અનુભવ બોલે છે. ગરમીનું કે ઠંડીનું કે કોઈ સ્વાદનું કે એ બધાને એ અનુભવ કહે છે, વાસ્તવમાં એ અનુભવ નથી, એ તો પરપદાર્થનું જ્ઞાન છે. અનુભવ તો પોતાના સ્વરૂપનો જ થાય, અને એ કોઈ ઇન્દ્રિય દ્વારા થતો નથી, અતિન્દ્રિયપણે જ થાય. આ વાતનો સ્વીકાર હજી કેટલાય લોકોને છે નહીં. એમને ખબર નથી કે અતિન્દ્રિયપણે આખું જ્ઞાન પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ અને પરિણમી જાય છે, અને પછી સુખ આવ્યા બાદ સુખ, શાંતિ, આનંદની દશા પ્રાપ્ત થાય છે. એવું તો વર્તમાનમાં કેટલાય લોકોને ખબર નથી, એનો તો વિકલ્પ નથી, એમને સાંભળવામાં નથી આવ્યું. જેને સાંભળવામાં આવ્યું છે એને માત્ર સાંભળ્યું છે, એને શબ્દમાં લીધું છે.
પણ એનો નિર્ણય નથી કર્યો કે મારું સ્વરૂપ અતિન્દ્રિય છે, અતિન્દ્રિયપણે મને અનુભવાય એવું છે. અતિન્દ્રિય અનુભવની વાત જેને અઘરી લાગે છે, જીવને અતિન્દ્રિય અનુભવની વાત અઘરી લાગે છે, કેમ કે બારમાં રોકાયો છે ને એટલે અઘરી લાગે છે. પૂરેપૂરો બધો જ જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો બધો જ જે પુરુષાર્થ જે છે એ પૂરા બળપૂર્વક જે તરફ લગાડી દીધો હોય ને તો અતિન્દ્રિય અનુભવ સહેલો છે, અઘરો નથી. બધું બળ એ તરફ વાળી દેવામાં આવે તો અતિન્દ્રિય પણ આત્મા અનુભૂતિમાં આવે છે. અને આ વાત અનંત જીવોએ સિદ્ધ કરી છે, અનંત જીવોએ અતિન્દ્રિય અનુભવ કર્યો છે, એટલે કોઈ નવી વાત નથી. તો રાજમાર્ગ છે. આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે અને એવો અનુભવ કરવો એ તો રાજમાર્ગ છે. અનંત જીવો એ માર્ગે ચાલ્યા છે. એટલે એ વસ્તુનો વિચાર કરો, એ વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે, એ આત્મા સ્વરૂપ છે, પોતાનો આત્મા, એના વિચારમાં પહોંચો. અને એ પછી 10મું છે, ગુણીના ગુણમાં અનુરક્ત થવું. છેલ્લું 10મું, ગુણીના ગુણમાં અનુરક્ત થવું. ગુણી કરતા ગુણીના ગુણ જે છે એનું મહાત્મ્ય લાવો કે આવા ગુણ એમણે પ્રગટ કર્યા એટલે એમનું મહાત્મ્ય તો આવ્યું. પણ એ ગુણ જે એમણે પ્રગટ કર્યા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ એમણે પ્રગટ કર્યું છે, તો એમાં અનુરક્ત થવું, એમાં રસ પડવો, એની રુચિ જાગૃત થવી, આવા ગુણ. અને પછી એવા ગુણને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો. બહુ સરસ વાત આવી. શિક્ષા પાઠ 101 ની અંદર સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો છે. આ ફરીને વાંચવા જેવા છે અને એ ઉપરથી ચિંતન કરવાની જરૂર છે. એ પછીથી શિક્ષા પાઠ 102, એમાં વિવિધ પ્રશ્નો ભાગ પહેલો છે. તો વિવિધ પ્રશ્નો અને કૃપાળદેવે એના ઉત્તર આપ્યા છે. કૃપાળદેવ અહીંયા લખે છે કે આજે તમને હું કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચન અનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્રશ્ન પૂછું છું અને પૂછવાનું કારણ એ છે કે એનો ઉત્તર જે છે એ મારે તમને નિર્ગ્રંથ પ્રવચન અનુસાર આપવો છે. એટલે ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એ પ્રમાણે મારે એનો ઉત્તર આપવો છે, માટે એ પ્રશ્નો પૂછું છું. અને ઉત્તર પણ એમણે આપ્યા છે. પ્રશ્ન: કહો, ધર્મની અગત્ય શી છે? પહેલો પ્રશ્ન મૂક્યો છે કે ધર્મની અગત્ય શી છે? શું અગત્ય? ધર્મનું અગત્ય શું છે? એની જરૂરિયાત શું છે? શા માટે ધર્મ? અહીંયા ખાઈએ છીએ, પીએ છીએ, લહેર કરીએ છીએ, એમાં વળી ધર્મની વાત ક્યાં તમે લાવ્યા? ઘણાને આવું થાય છે. આમ બહુ હસી મજાક ને આમ તેને બધું ક્યાંક ગયા હોય ને બધું ચાલે, પછી કોઈ રહ્યો માણસ કહે કે હવે ભાઈ બહુ થયું, કંઈક આપણે બીજી સારી વાત કહીએ. આ બધી નકામી જોક બોક ને ફાલતુ વાતો, એટલે હવે બેઠા છીએ તો શાંતિથી કંઈક બીજી સારી વાત કરીએ. તો મોટા ભાગના લોકોને એ વાત નથી ગમતી. આમ જ ભેગા થયા હોય અને ધર્મ વાર્તાની વાત પહેલેથી કહેવામાં ના આવી હોય કે ભાઈ આજે કંઈક થોડીક ધર્મની વાત કરવામાં આવશે, અને જો કોઈ ધર્મની વાત ત્યાં મૂકે, પતી ગયું. પેલાને ધોઈ નાખે કે અત્યારે તમે એ વાત રહેવા દો ને. અરે એના કેનાર જે છે એના સ્પાઉસ જ ઘર લાગાવે તો કે તમે અત્યારે એ ક્યાં માંડીને બેઠા છો? ધર્મની વાતનું શું કહેते? અરે જીવન ધર્મમય છે તો ધર્મની વાત તો પહેલી જ હોય. બીજી બધી વાત ફાલતુ વાતો જે છે એને ટૂંકી કરવાની હોય. હંમેશા જ્યારે પણ મળીએ ત્યારે આપણને બીજી બધી વાત જે છે એને ટૂંકી કરી અને 2 વાત 4 વાત જે કંઈ થાય એટલી ધર્મની વાત કરવા તરફ ઉત્સાહ થવો જોઈએ. અને એ વાત આવે તો આપણે ઉત્સાહિત રહીએ, એમ નહીં કે ચાલો નીકળી જઈએ. હવે 2 જણા પછી ધર્મની વાત કરે એટલે બીજા 4 જણા ત્યાંથી ઉઠીને ચાલ્યા જાય. એમ નહીં કે સાંભળીએ, આજે ક્યાંક સાંભળવા મળ્યું છે. તો આવું અત્યારે પંચમ કાળની અંદર જોવા મળે છે. જેને જૈન
જીનવાણી મળી નથી એમની તો વાત જવા દો, પણ જેને જીનવાણી મળી છે એમાં પણ આવું જોવા મળે છે, સાંભળવા મળે છે. 5 જૈન પોતાને જૈન કેવડાવે છે, એવા 4-5 વ્યક્તિ ક્યાંક ભેગા થયા હોય અને ત્યાં કઈ વાત થાય ને કોઈ કહે કે ભાઈ અમુક સ્વાધ્યાયની અંદર આ વાત આવી હતી એવું ક્યાંક કોઈક બોલે તો બીજા 3 જણને કદાચ એમ થાય કે ભાઈ આ આવી ક્યાં વાત લઈને બેઠા, ટૂર ટપ્પા મારવા આવ્યા હોય ભેગા થયા હોય એમાં. ના આ તો વ્યવહારમાં જોવામાં આવે છે. આ તો જે જોઈએ છીએ એ વાત કરીએ છીએ. એટલે ધર્મનું મહાત્મા જ ખરેખર આવ્યું નથી. ધર્મને એમણે બહુ સીમિત બનાવી દીધો છે. ધર્મ એટલે શું તો કે સવારના ઉઠીને પૂજા કરી એટલે ધર્મ થઈ ગયો. અને એક વાર તહેવારે અમુક વખતે જયારે કઈ પ્રતિક્રમણ વગેરે હોય એ પ્રતિક્રમણ બોલી ગયા, સૂત્રો બોલી ગયા એટલે થઈ ગયું. અને ક્યારેક એવા કઈક તપ કરી લીધા, ઉપવાસ કે કઈક કરી લીધું, બસ ધર્મ થઈ ગયો. એથી વધારે વળી બીજું શું હોય એમાં? એટલું બધું રોજ પછી શું એનું એમ આવું પણ કે. એક વખત એક બેને મને ફોન કર્યો, ઘણા વર્ષો પહેલાની વાત છે, અહીંયા જ અમેરિકામાં, કે મારે કંઈક આ જૈન ધર્મનું વિશે કંઈક કામ જાણવું છે. મેં કીધું હા. મેં કીધું તમે જૈન છો? એટલે હા જૈન છું, પણ મને બહુ કંઈ ખબર નથી, તો તમે થોડીક મને આ સંબંધી કંઈક બીજો વિષય કંઈક વાત કરી. પણ કે જો બહુ ન કહેતા, બહુ પછી નહીં કહેતા, પહેલાથી એમણે પાળ બાંધી, બહુ નહીં કહેતા. મેં કીધું સારું. આવી વાત, કેમ કે બહુ કહીએ ને વળી પાછા એ બદલાઈ જાય તો ક્યાં. અહીંયા ઉત્તર આપ્યો છે કે અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે ધર્મની જરૂર છે. ધર્મનું અગત્ય શું છે કે અનાદિકાળથી આત્માને કર્મ વળગ્યા છે, કર્મ ચોટેલા છે, કર્મ નવા બાંધે છે, જૂના કર્મ જે છે ખરી જાય છે, નવા બાંધે છે, અને એને કારણે એને ભવના ભ્રમણ ચાલુ ને ચાલુ રહે છે. અને જે ભવમાં એ જાય છે એ બધા ભવની અંદરમાં કોઈક ને કોઈક પ્રકારે એ દુઃખી તો છે જ. ભલે બીજી બધી અનુકૂળતાઓ ક્યાંક મળી હોય તો પણ પૂર્ણપણે તો કોઈ સુખી હોતો નથી. અને જ્યારે એવા અનુકૂળ સંયોગો મળ્યા છે તો એવો ભાવ ક્યારેક જ હોય છે, એવો ભાવ ક્યારેક જ મળે છે. વળી મનુષ્યનો ભાવ પણ બહુ જ ઓછો મળે છે. મનુષ્યનો ભાવ મળવો ને એ પણ એવો સરસ ભાવ મળવો એ અતિ દુર્લભ વસ્તુ છે. એટલે મોટા ભાગના જે ભાવ મળે છે જીવને એ તો તિર્યંચના જ મળે છે. મોટા ભાગે તો તિર્યંચમાં જ એનો સમય ગયો છે. અને તિર્યંચની અંદર એને કોઈ ભાષા નહીં, એને ખાવા પીવાના કઈ ઠેકાણા નહીં, એને રહેવાના કરવાના કોઈ રીતના કઈ નહીં. દુઃખ સિવાય બીજું શું છે તિર્યંચના ભાવની અંદર? અને બીજા જીવો થી પોતાનું રક્ષણ કરવું, સતત એની ચિંતા, આ બધું દુઃખ સિવાય બીજું કઈ તિર્યંચના ભાવમાં તો કઈ હોતું નથી. જરાક વિચાર કરે કે મેં કેટલા બધા ભાવ તિર્યંચના કર્યા, નરકના કર્યા, એ કદાચ ન વિચાર કરે પણ તિર્યંચના તો વિચાર કરી શકે. સામે જ દેખાય છે તિર્યંચ, તો નરક નથી દેખાતું પણ તિર્યંચ દેખાય છે ને, જાત જાતના તિર્યંચ બધા ત્રસ તો એ જુએ છે. ત્રસ તો એને દેખાય છે ને બિચારા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય સંઘની બધા આ બધા ઢોર વગેરે આ કેવા વિચારા દુઃખી છે. જરાક તો વિચાર કરે તો ખબર પડે કે આમાં હું કેટલી વાર જઈ આવ્યો છું. દુઃખ સિવાય બીજું કાંઈ નથી. અને એનું કારણ શું તો કેવા કર્મના બંધ. એની કર્મના બંધ ટળે કેવી રીતે? ટળે ક્યાંથી? નવા બંધાયા જ કરતા હોય તો પછી ટળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. રોજે રોજ બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે. કોઈ સમય એવો નથી કે જયારે આપણને કર્મનો બંધ ન પડતો હોય. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે એને બંધ નથી હોતો. બાકી તો બંધ પડે છે. જ્ઞાનીને પણ સ્વભાવ છે તો પુણ્યના બંધ પડે છે. એટલે એ જ્યાં સુધી કર્મના બંધ પડે છે ત્યાં સુધી ગતિ તો થવાની જ છે. ગતિ તો થવાની જ છે. 148 કર્મની પ્રકૃતિ છે. બધાનો વિચાર કરે, ભણી અને સમજીને એ બધા બંધ કઈ રીતે પડે છે તો પછી તો નક્કી છે કે આ ગતિમાંથી નીકળવું તો બહુ અઘરું છે. ગતિ તો થવાની જ છે. અને અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. કઈ નવું થયું છે, હમણાંથી થયું છે એવી તો કોઈ વાત નથી. અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી જ આમ છે. તો એનાથી રહિત થઈ અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા માટે ધર્મની જરૂર છે. એ દ્વારા બીજી કોઈ ચીજ નથી કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. ધર્મ 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 શું છે તો કે પોતાના શાશ્વત સુખની પ્રાપ્તિ નો માર્ગ છે. એટલે એને છોડી અને બીજે ગમે ત્યાં જશે તો એને સુખની પ્રાપ્તિ થવાની નથી. અને એ પણ શાશ્વત સુખની વાત છે અહીંયા.
ધર્મની અગત્ય શું છે? તો કે અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે, આત્માને આ કર્મજાળ છે એમાં એ ફસાયેલો છે, ભવના ભ્રમણ કરી અને દુઃખી થાય છે, એને ટાળવા માટે ધર્મની જરૂર છે. પ્રશ્ન: જીવ પહેલો કે કર્મ? પ્રશ્ન કેવો કરે? જીવ પહેલો કે કર્મ? ઉત્તર પણ બરાબર જ આપે છે. બંને અનાદિ છે, બંને અનાદિ છે. જીવ જ્યારથી છે ત્યારથી કર્મ સહિત જ છે. જીવ પહેલો હોય તો એ શુદ્ધ હોય ને, એટલે એ વિમળ, મળ રહિત હોય. તો એ વસ્તુને મળ વળગવાનું કઈ નિમિત્ત જોઈએ ને. શુક્રાયને મળ વળગે, કર્મના ઉદય વગેરે હોય. એ તો હતા નહીં, તો પછી કેવી રીતે એને મલિનતા વળગી? એટલે એમ નથી, પહેલા શુદ્ધ હતો અને પછીથી થયું એમ નથી. અને બીજી રીતે પણ વિચાર કરીએ કે કર્મ પહેલા કહો તો પછી જીવ વિના કર્મ કર્યા કોણે? જીવ વિના કર્મ હોય નહીં. એટલે એ ન્યાયથી બંને અનાદિ જ છે. કર્મ અને જીવ બંને અનાદિના છે. એના પછી એક પ્રશ્ન છે, જીવ રૂપી કે અરૂપી? અહીંયા અપેક્ષાથી સમજણ આપી છે. રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. પ્રશ્ન કર્યો કે રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો. દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. કેમ કે આપણને સંસાર પર્યાયની અંદર જે જીવો દેખાઈ રહ્યા છે, જેનો ખ્યાલ આવે છે, કેમ કે સમ્યક દર્શન નથી, સર્વજ્ઞતા તો છે જ નહીં, તો એવી વખતે આપણે જે જીવ તરીકે જેને જોઈએ છીએ તો એ બધા આપણી દ્રષ્ટિમાં આવે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે. તો એ ઇન્દ્રિય જ્ઞાનના વિષય તરીકે આપણને એમાં જીવ નથી દેખાતો, એનું શરીર દેખાય છે. અને એના ઉપરથી આપણે નિર્ણય કરીએ છીએ કે અહીંયા જીવ છે. એ અપેક્ષા સમજવાની. બાકી કઈ શરીર છે એ ચેતન છે એવો કહેવાનો અર્થ નથી. શરીર એ ચેતન છે એમ કહેવાનો અર્થ નથી. શરીર તો જડ છે, એટલે એ જડ છે, એટલે એનું એ રૂપી છે. શરીર છે એ રૂપી છે, આત્મા છે તે અરૂપી છે. એટલે રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી એ વાત કરી તો કે છે કે દેહ નિમિત્તે રૂપી. જે રૂપી જે વસ્તુ જે છે એ ખ્યાલમાં આવે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે, એ દેહ છે અને એની સાથે રહેલો જીવ છે. એટલે એમ જીવને રૂપી અપેક્ષાથી કહ્યો છે. પણ નિશ્ચયથી તો જીવ અરૂપી જ છે. રૂપીપણાના ગુણ જીવની અંદર નથી. એક પણ ગુણ આત્માની અંદર એવો નથી કે એને રૂપીપણું હોય. દેહ સાથે લાખો વર્ષ સુધી રહે ને તો પણ એ જે જડ એવો દેહ, એના ગુણો આત્મામાં આવી જતા નથી. એ રૂપી થઈ જતો નથી. આત્મા તો અરૂપી જ રહે છે. નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપ એવું જ છે. એટલે અહીંયા જે કહ્યું છે એની અપેક્ષા સમજવાની. દેહ નિમિત્તે રૂપી અને સ્વરૂપે અરૂપી. દેહ નિમિત્ત સાથી છે, દેહ નિમિત્ત સાથી છે સ્વકર્મના વિપાકથી. પોતાના કર્મના વિપાકને કારણે એ દેહ છે તે નિમિત્ત છે. દેહ છે તે નિમિત્ત છે. જીવને બંધ માટે પણ એ નિમિત્ત છે. એ કર્મના વિપાક જે છે એ નિમિત્ત છે. સ્વકર્મના, પોતાના કર્મના વિપાક. તો કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે? અને કર્મની વાત મૂળ તો લેવી છે. લખે છે મુખ્ય પ્રકૃતિ 8 આપણે જાણીએ છીએ, 4 ઘાતી અને 4 અઘાતી. કઈ? નાનાવર્ણીય, દશનાવર્ણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ અને અંતરાય. જો આ છે ને, આ ક્રમ કઈ કૃપાળુદેવે એમાં ભૂલ નથી કરી. એ રીતે મૂળ આગમની અંદર આ ક્રમ લેવામાં આવ્યો છે. પણ આપણે જયારે એમ કહીએ કે એમાં ઘાતી કર્મની પ્રકૃતિ કઈ, ત્યારે એ વેદનીને જે ત્રીજા સ્થાને મૂક્યું છે, તો એ ત્રીજા સ્થાનેથી એ નીકળી અને બીજા ભાગમાં ચાલી જાય. ત્યારે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય એમ કહીએ છીએ. અને પછી જયારે આપણે પુરુષાર્થની અપેક્ષાથી વિચાર કરીએ ત્યારે આપણે હંમેશા પહેલા મોહનીયનો વિચાર કરીએ છીએ કે મોહનીય જે છે એ ઘાતી કર્મ એવું છે કે જાય એ પછી બાકીના કોઈ કર્મ જે છે પછી ઉભા રહેવાના નથી, એ જવાના જ છે.
એટલે ચાર ઘાતી કર્મની અપેક્ષાથી જ્યારે વાત કરીએ ત્યારે આપણે એ રીતે કહીએ છીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. પણ અને અઘાતી કર્મ એટલે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ અઘાતી કર્મ છે. તો એ આઠે કર્મની સામાન્ય સમજ કહો. અને અહીંયા એમણે એ આઠે કર્મની સામાન્ય સમજ આપી છે. આપણે તો આ ઘણી વાર ઘણું બધું કર્યું છે, ઘણી સારી રીતે, એટલે વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે જ્ઞાનાવરણીય. જ્ઞાનની પૂર્ણ શક્તિ જે છે એને પ્રગટ નથી થવા દેતું એ જ્ઞાનાવરણીય છે. ખરેખર એ નિમિત્ત કારણ છે. ખરેખર કે કર્મ જે છે એ કાંઈ જીવના જ્ઞાનને રોકે એમ નથી, એમાં જીવનો પોતાનો દોષ છે. જીવ એને આધીન વર્તે છે એટલે એને જ્ઞાનાવરણીય નો ઉદય વર્તે છે, એને છદ્મસ દશા છે એમ કહેવાય. પણ વ્યવહારમાં આ રીતે સમજાવવા માટે કહેવામાં આવે છે કે જે આ જ્ઞાન સંબંધીની અનંત શક્તિ છે એને આચ્છાદન કરે તે જ્ઞાનાવરણીય કર્મ છે. એ જ રીતે દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે તે દર્શનાવરણીય. વેદનીય એટલે દેહ નિમિત્તે સાતા અસાતા બે પ્રકારના વેદનીય કર્મથી અવ્યાવાદ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે વેદનીય કર્મ છે. મોહનીય કર્મથી આત્મચારિત્ર રૂપ શક્તિ રોકાઈ રહી છે. શ્રદ્ધા અને ચારિત્ર એમાં બંને ચારિત્ર રૂપ શક્તિ રોકાઈ રહી છે એમ કહ્યું, તેમાં સાથે સમજી લેવાનું કે એ શ્રદ્ધા પણ રોકાઈ રહી છે, સાચી શ્રદ્ધા. કેમ કે મોહનીયમાં બે ભાગ છે ને, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જે છે એને કારણે એને મિથ્યા શ્રદ્ધા છે એના નિમિત્તે, અને ચારિત્ર મોહનીયને કારણે આત્માનું ચારિત્ર એટલે સુખ જે છે તે રોકાઈ રહ્યું છે. અઘાતી કર્મમાં કે છે નામ કર્મથી અમૂર્તિ રૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. વેદનીય કર્મ એ પણ અઘાતી કર્મ છે, અને આ નામ કર્મ જે છે તો નામ કર્મથી અમૂર્તિ રૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. આપણે એમ સામાન્ય રીતે કહીએ છીએ કે સૂક્ષ્મપણું રોકાઈ રહ્યું છે નામ કર્મને કારણે. સૂક્ષ્મપણું કેમ કે શરીર સાથે રહેવાનું થાય છે, કોઈ પણ શરીર સાથે રહેવાનું થાય છે તો એ શરીર એ મારું અથવા એ રૂપે હું એવો જે ભાવ જે છે એ સ્થૂળતા છે. એટલે નામ કર્મથી અમૂર્તિ રૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. પોતે અમૂર્તિ દિવ્ય શક્તિ રૂપ છે એ રોકાઈ રહ્યું છે. ગોત્ર કર્મથી અટલ અવગાહના રૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. અટલ અવગાહના રૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે ગોત્ર કર્મથી. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, કોઈ ગોત્ર આત્માને તો હોય નહીં. આયુ કર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. આયુષને કારણે એને અક્ષય સ્થિતિ જે છે એ રોકાઈ રહી છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકાઈ રહી છે. અંતરાય કર્મથી અનંત દાન, અનંત લાભ, અનંત વીર્ય, અનંત ભોગ, અનંત ઉપભોગ બધું અનંત જે છે તે રોકાઈ રહ્યું છે. તો એ રીતે બધાનું એક એક વાક્યની અંદર વર્ણન કર્યું, અને એ રીતે આ 102 શિક્ષા પાઠ પૂરો થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.